હેલો વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ગણિત અને તર્ક ચેનલ પર। આજના વિડીયોમાં આપણે નવો ટોપિક જોવાના છીએ, ડેટા સફિશિયન્સીનો, જે પર્સન્ટેજ આધારિત પ્રશ્નો હશે એમાં। હવે જે લોકો નવા છે એ આગળના 6 ભાગ જોઈ શકે છે ટકાવારી પ્રકરણના, જે મેં આ ચેનલ પર મૂકેલા છે। ડેટા સફિશિયન્સીનો જે પ્રકરણ છે, જે ટોપિક છે, એ અત્યારની આ જીએસએસબીની જે એક્ઝામ પણ લેવાઈ હતી એમાં પૂછાયેલા છે પ્રશ્નો, જેણે આપી હશે એક્ઝામ એને ખબર જ હશે। ઠીક છે, તો ઘણો મહત્વનો ટોપિક છે આ। તો આપણે સીધા હવે પ્રશ્નોથી શરૂઆત કરીએ એના। તો ચલો પહેલો પ્રશ્ન જોઈએ। જુઓ, હવે અહીંયા એક પ્રશ્ન આપ્યો છે આપણને। ઠીક છે, પ્રશ્ન આપ્યો છે, નીચે બે કન્ડિશન આપી છે કે બે ડેટા આપ્યો છે આપણને। તો આ રીતે આપણે શું કરવાનું છે, પહેલા કે કયા ડેટા પરથી આપણને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ આપી શકીશું। ધારો કે ખાલી પહેલો જે ડેટા આપ્યો છે, શાળામાં 135 શિક્ષકો છે, તો ધારો કે એની પરથી આપણે પ્રશ્નનો જવાબ આપી શકીશું। તો આપણો જવાબ શું થશે કે ખાલી ઓપ્શન એક જ આપણી માટે પૂરતો છે કે એનાથી આપણે જવાબ આપી શકીએ છીએ, કાં તો ઓપ્શન બી થી આપણે જવાબ આપી શકીએ છીએ કે નહીં એ જોવાનું છે। ઘણીવાર બંને ડેટા જે આપ્યા છે એ બંને ડેટાને કમ્બાઈન કરીને, બંને ડેટાને ભેગો કરીને પછી પ્રશ્નનો જવાબ આપી શકતા હોઈએ છીએ। તો જવાબ શું થશે કે બંને જે છે 1 અને 2 એ બંનેનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ। એવી રીતના આપણે જવાબ થશે। હવે આમાં જે છે એક વાત ધ્યાન રાખવાની કે આખા પ્રશ્નો આપણે સોલ્વ કરવાની જરૂર નથી, બરાબર। કેવી રીતે એ આપણે જોઈએ આ પહેલા પ્રશ્નમાં। તો જો પહેલો પ્રશ્ન શું કહે છે, શાળામાં તમામ શિક્ષકોમાં 55% મહિલા શિક્ષકો છે। જો તે શાળામાં 8% મહિલા શિક્ષકો દિવસમાં 5 લેક્ચર ભણાવે છે, તો દિવસમાં 5 લેક્ચર ના લેતી હોય એવી મહિલાની સંખ્યા આપણે શોધવાની છે, બરાબર। સમજાઈ ગયો પ્રશ્ન। હવે એની પછી આપણે બે ડેટા આપ્યા છે, એમાંથી પહેલો ડેટા શું કહે છે કે શાળામાં 135 શિક્ષકો છે, બીજો ડેટા શું કહે છે કે શાળામાં 27 પુરુષ શિક્ષકો છે જેઓ દિવસમાં 5 લેક્ચર લેતા નથી, બરાબર। હવે સૌથી પહેલા પ્રશ્ન જે આપ્યો છે ને એ આપણે લખી લઈએ કે સહી કીધું છે। જો શાળામાં તમામ શિક્ષકોમાં 55% મહિલા શિક્ષકો છે, તો ધારો કે પહેલા તો શિક્ષકો ટોટલ શિક્ષકો કેટલી છે 100 છે, એમાંથી મહિલા શિક્ષકો કેટલી છે 55% છે, તો મહિલા શિક્ષકો કેટલી થશે 55। હવે મહિલાઓ 55 થઈ ગઈ તો 45 જે હશે એ પુરુષો જ હશે, એટલે 45% પુરુષો આવી ગયા। બીજું પ્રશ્નમાં શું કહ્યું છે આપણને કે જો તે શાળામાં 8% મહિલા શિક્ષક દિવસમાં 5 લેક્ચર ભણાવે છે, બરાબર। એટલે જે મહિલાઓ કેટલી છે 55 છે, એમાંથી 8% જે છે એ શું લે છે 5 લેક્ચર લે છે, તો 55 ના 8% એટલે કે આપણને મળી ગયા 4.4, બરાબર। હવે દિવસમાં 5 લેક્ચર ના લેતી હોય એવી મહિલાઓ કેટલી થઈ ગઈ, તો 55 માંથી 4.4 જાય એટલે આપણો મળ્યો 50.6, બરાબર। આ તો શું છે કે x વાળી આપણે રકમ ધારી છે એની પરથી આપણને મળ્યું છે, પણ આપણને શું જોઈએ છે એકચ્યુઅલ સંખ્યાઓ જોઈએ છે। તો પહેલો ડેટા શું કહે છે કે શાળામાં 135 પુરુષ શિક્ષકો છે, શિક્ષકોને આપણને સંખ્યા આપી દીધી કયા, તો પુરુષ શિક્ષકો। હવે પુરુષ શિક્ષકો જે છે એ કોના બરાબર છે, આ 45 એ બરાબર છે, બરાબર। પુરુષ શિક્ષકો કોના બરાબર છે 45 એ બરાબર છે, તો 45 એ બરાબર કેટલા શિક્ષકો થઈ ગયા 135। તો હવે આપણને પદ મળી ગયું આની પરથી, પહેલા ડેટા પરથી આપણો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે। જો 45 એ બરાબર 135, તો આપણે શું જોવાનું છે 5 લેક્ચર ના લેતી મહિલાઓ કેટલી છે 50.6, તો 45 એ બરાબર 135, તો 50.6 બરાબર કેટલી, તો આપણને મહિલા શિક્ષકો મળી જશે। તો આપણી માટે ડેટા એક જ જે છે એ ઇનફ છે જવાબ આપવા માટે પ્રશ્નનો, તો બરાબર, ચલો એક આપણો ટીક થઈ ગયો। હવે બીજું શું કીધું છે કે શાળામાં 27 પુરુષ શિક્ષકો છે, 27 પુરુષ શિક્ષકો છે જેઓ દિવસમાં 5 લેક્ચર લેતા નથી। પુરુષોની આપણને કશે બીજી માહિતી નથી આપી પ્રશ્નમાં, બરાબર। તો આની પરથી તમે પ્રશ્ન જવાબ નહીં સોલ્વ કરી શકો, બરાબર। તો એનો મતલબ શું થયો કે જે ડેટા એક આપ્યું છે ને એની પરથી જ આપણને આ પ્રશ્નનો જવાબ મળશે। એટલે આપણો જવાબ શું થશે કે પ્રશ્નનો જવાબ આપવા માટે એકલો ડેટા એક પર્યાપ્ત છે। સમજાઈ ગયું? ચલો હજી પ્રશ્નો જોઈએ તો વધારે ખ્યાલ આવશે। જો હવે આ પ્રશ્નમાં
પરીક્ષા પાસ કરવા માટે ઓછામાં ઓછા કેટલા ગુણની જરૂર પડશે? આગળ જે પ્રશ્ન જોયો ને એમાં આપણને પ્રશ્ન જે આપ્યો હતો ને એમાં થોડીક માહિતી આપી દીધી હતી. અહીંયા કશી માહિતી નથી પ્રશ્નમાં, સીધો બે ડેટા આપ્યા છે આપણને. હવે એ બે ડેટામાંથી આપણે શોધવાનું કે કયા બે ડેટા પરથી આપણે પ્રશ્નનો જવાબ આપી શકીશું. તો સૌથી પહેલો ડેટા શું કહે છે કે વિદ્યાર્થી એ પરીક્ષામાં 32% ગુણ મેળવ્યા હતા અને તે 1 ગુણથી નાપાસ થયો હતો. વિદ્યાર્થી બી જે છે એ સમાન પરીક્ષામાં 36% ગુણ મેળવ્યા હતા અને તેના ગુણ લઘુત્તમ માર્ક્સ કરતાં 1 વધુ હતા. બરાબર. હવે શું થયું, એની શું છે કે જો એને 1 ગુણ વધારે મળી ગયો હોત તો એ પાસ થઈ ગયો હોત, તો લઘુત્તમ ગુણ બરાબર થઈ જત. હવે બી એ શું કર્યું, જે લઘુત્તમ ગુણ જોઈએ એનાથી એણે 1 માર્ક્સ વધારે મેળવ્યો છે. તો આપણે કેવી રીતે લખી શકીએ આને? ધારો કે લઘુત્તમ માર્ક્સ એ માટે જોઈએ તો શું થાય? પહેલા એ ઓપ્શનના ડેટા પરથી આપણને શું મળે છે તો કે a ગુણ્યા 32. એ એટલે આપણું શું છે, જે ટોટલ માર્ક્સ છે, ટોટલ માર્ક્સના 32% વત્તા જો 1 વધારે ગુણ મળ્યો હોત બરાબર એને, તો એ પાસ થઈ ગયો હોત. એટલે લઘુત્તમ માર્ક્સ શું થઈ ગયા, વત્તા 1 કરવું પડે બરાબર, કારણ કે 1 ગુણથી એ નાપાસ થઈ ગયો છે તો એમાં હજી 1 ગુણ જોડાઈ જત તો એને લઘુત્તમ માર્ક્સ મળી જત અને એ પાસ થઈ જત. હવે વિદ્યાર્થી બી માટે શું થયું છે કે એણે 36% ગુણ મેળવ્યા અને 1 માર્ક્સ વધારે મેળવ્યો લઘુત્તમ માર્ક્સ કરતાં, એટલે શું થશે, એ બાદ થશે. એના 36% માઇનસ 1 એટલે 1 બાદ કરીશું તો જે લઘુત્તમ માર્ક્સ જેટલા જોઈતા હતા એટલા આવી જાય બરાબર. લઘુત્તમ માર્ક્સ કરતાં બી એ આપણને 1 વધારે માર્ક્સ મળ્યો છે. હવે બે આપણને મળી ગઈ કન્ડિશન લઘુત્તમ માર્ક્સ અને લઘુત્તમ માર્ક્સની. તો હવે આપણે આ બંનેની કમ્પેરિઝન કરી શકીએ, સરખામણી કરીએ બરાબર. આ બંનેને સોલ્વ કરીએ. હવે આપણે સામે જતા 2 બરાબર a ગુણ્યા 4%, તો a બરાબર 50 મળ્યા. હવે આ a શું છે તો એ જે છે ટોટલ માર્ક્સ છે બરાબર. ટોટલ માર્ક્સ આપણને મળી ગયો. હવે આપણે શોધવાનું શું છે કે ઓછામાં ઓછા ગુણની જરૂર કેટલી પડે, કેટલા ગુણની જરૂર પડશે. તો ઓછામાં ઓછા ગુણ એટલે જે આ બે આપણને મળ્યા હતા ને a અને b ના, એ બંનેમાંથી કોઈ એકમાં આપણે આ કિંમત મૂકી દઈએ એની તો આપણને લઘુત્તમ માર્ક્સ મળી જશે બરાબર. તો આપણે આ એકમાં મૂકી દઈએ છીએ કિંમત, તો આપણને લઘુત્તમ માર્ક્સ મળી ગયા કે 17 જે છે, ઓછામાં ઓછા આટલા 17 માર્ક્સ જોઈએ પાસ થવા માટે. તો જે આપણને આટલામાંથી શું ખબર પડી કે ઓપ્શન જે એ છે એની પરથી આપણને જવાબ મળી જાય છે બરાબર. હવે એક્ઝામ વખતે આટલું આખું સોલ્વ કરવાની જરૂર નથી. થોડુંક તમને આઈડિયા આવવો જોઈએ કે આટલું હું સોલ્વ કરીશ તો આની પરથી મને જવાબ મળી જશે. કારણ કે તમે આખું સોલ્વ કરવા રહેશો તો તમારો ટાઈમ વેસ્ટ જશે એટલા માટે. તો એક ઓપ્શન એ નું આપણે થઈ ગયું. હવે ઓપ્શન બી જોઈએ. ઓપ્શન બી માં શું ડેટા આપ્યો છે કે વિદ્યાર્થી એ પરીક્ષામાં પૂર્ણ ગુણના 30% માર્ક્સ મેળવ્યા અને 2 ગુણથી નાપાસ થયો. હવે 2 ગુણથી નાપાસ થયો છે બરાબર, એટલે 2 વત્તા થઈ જાત તો એને લઘુત્તમ માર્ક્સ મળી જાત. તો લઘુત્તમ માર્ક્સ શું થાય કે એના 30% વત્તા 2 મળી જાત તો થઈ જાત. હવે બીજું શું માહિતી આપી છે, જો તેણે 5 વધુ માર્ક્સ મેળવ્યા હોત તો તેના ગુણની ટકાવારી 40% હોત બરાબર. એટલે એને મેળવ્યા કેટલા ગુણ છે, 30% મેળવ્યા છે, એના 30% બરાબર. મેળવ્યા કેટલા છે, એના 30% મેળવ્યા છે. હજી એમાં 5 વધારે થઈ જાત તો એના 40% ગુણ થઈ જાત. એટલે કેટલું થાત, એના 30% વત્તા 5 એ કોના બરાબર થાત, એના 40% બરાબર થાત બરાબર. એની ગુણની ટકાવારી લખી છે આપણે 40% હોત. હવે આને સોલ્વ કરીએ આપણે તો આપણને માર્ક્સ મળી ગયા ટોટલ એના 50 બરાબર. હવે આ આપણે પાછું કોઈ પણ એમાં મૂકી શકીએ ઇક્વેશનમાં અને આપણને લઘુત્તમ એટલે કે ઓછામાં ઓછા કેટલા ગુણની જરૂર છે આપણને મળી જશે બરાબર. એટલે કે શું થયું, એ પરથી આપણને જવાબ મળી જાય છે અને બી નો સોલ્વ કરીએ તો પણ આપણને જવાબ મળી જાય છે. એટલે કે એ પણ ડેટા અને બી ડેટા બંનેમાંથી કોઈ એક હોય તો આપણે પ્રશ્નનો જવાબ આપી શકીએ છીએ. એટલે આપણો જવાબ શું થશે આનો કે સ્ટેટમેન્ટ 1 અથવા સ્ટેટમેન્ટ 2 નો અથવા બરાબર બેનો ડેટા જ પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતો છે. ઓકે, ચલો સમજાય છે ધીરે ધીરે બધાને? હવે હજી આ પ્રશ્ન જોઈએ આગળ. x ના 20%નું મૂલ્ય શું છે? x ના 20%નું મૂલ્ય શું છે આપણે શોધવાનું છે. તો પહેલો એક ઓપ્શન આપ્યો છે કે x ના 20%નો ચોથો ભાગ 5 છે. બહુ જ ઈઝી પ્રશ્ન છે.
x ના 20% નો ચોથો ભાગ કર્યો બરાબર 5 થઈ ગયું. તો x ના 20% બરાબર 4 સામે જતા રહેશે એટલે 20 આવી ગયા. પૂછ્યું હતું શું પ્રશ્નમાં આપણને x ના 20% નું મૂલ્ય શું છે એ પૂછ્યું હતું. તો આવી ગયું x ના 20% કેટલા થઈ ગયા 20 થઈ ગયા. એ પરથી આપણને જવાબ મળી ગયો. હવે b માં શું કહ્યું છે 4x બરાબર s, પછી 5y બરાબર s અને y આપ્યું છે આપણને. જો 4x બરાબર s, 5y બરાબર s અને y બરાબર 80 બરાબર. તો સૌથી પહેલા તો જો 5y બરાબર s છે બરાબર, તો આપણે એ મૂકી શકીએ કે s બરાબર 400 થશે, y ની જગ્યાએ 80 મૂકી દીધા એટલે. હવે s બરાબર 400 આવી ગયા તો 4x બરાબર s છે, તો 4x બરાબર x બરાબર કેટલા થઈ ગયા 100 થઈ ગયા. 400 ભાગ્યા 4 એટલે 100 થઈ ગયા, x બરાબર 100. હવે x ની કિંમત આપણને મળી ગઈ તો 100 ના 20% કરીશું તો આપણને મળી જશે જવાબ એનો બરાબર. એટલે આપણે શું થયું b પરથી પણ જવાબ મળી શકે છે આપણને. એટલે આગળ જે રીતે ઓપ્શનમાં આપણે જવાબ આવ્યો હતો કે a અથવા b બંને પરથી આપણને જવાબ મળી શકે છે. એટલે આપણો જવાબ થશે સ્ટેટમેન્ટ 1 અથવા સ્ટેટમેન્ટ 2 નો ડેટા જ પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતો છે બરાબર. ચલો નેક્સ્ટ સવાલ જોઈએ. શાળામાં છોકરાઓની કુલ સંખ્યા અને છોકરીઓની કુલ સંખ્યાનો ગુણોત્તર કેટલો છે આપણે શોધવાનું છે બરાબર. હવે અહીંયા પણ પ્રશ્ન સીધો આપી દીધો છે અને બે ડેટા આપ્યા છે આપણને બરાબર. એમાં શું કીધું છે કે શાળામાં 680 વિદ્યાર્થીઓ છે જેમાંથી 45% છોકરીઓ છે. પહેલા તો આપણે લઈ લઈએ ઓપ્શન એ છે એમાં છોકરીઓ અને છોકરાઓ. આપણે શું કીધું છે ગુણોત્તર શોધવાનું કીધું છે ખાલી બરાબર, સંખ્યાઓ શોધવાની કીધી નથી, ગુણોત્તર કીધું છે. પ્રશ્ન બી વ્યવસ્થિત વાંચવાનો છે. 680 વિદ્યાર્થીઓ છે એમાંથી 45% છોકરીઓ છે, તો 680 ના 45% રેશિયો છોકરાઓ કેટલા થશે 45% છોકરીઓ છે તો છોકરાઓ કેટલા થશે 55% થશે. તો હવે આ બે પરથી આપણને રેશિયો મળી જશે છોકરાઓ અને છોકરીઓને. તો ચલો ઓપ્શન એ આપણને મળી ગયો કે આની પરથી આપણે જવાબ આપી શકીએ છીએ. હવે આખા પ્રશ્નો હું સોલ્વ નહીં કરું, ઠીક છે, આવી રીતે એક્ઝામમાં પણ કરવાનું છે આપણે. આની પરથી આપણને જવાબ મળી જશે, હવે આપણે સોલ્વ કરવાની જરૂર નથી આપણે. હવે બી ઓપ્શન જોઈએ તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના 55% છોકરાઓ છે. સેમ એમાં જે આપ્યું છે એ ઊંધું ફેરવીને અહીંયા બીમાં આપ્યું છે. પહેલા અહીંયા ત્યાં છોકરીઓને આપ્યું હતું, અહીંયા છોકરાઓને આપ્યું છે. છોકરાઓ 55% છે, છોકરાઓ આપણે લઈ લે 55%, તો છોકરીઓ કેટલી થશે 45% બરાબર. હવે રેશિયો આપણે નીકાળી શકીએ છીએ ઇઝીલી. તો જવાબ શું આવશે કે સ્ટેટમેન્ટ 1 અથવા સ્ટેટમેન્ટ 2 નો ડેટા જ પ્રશ્નનો જવાબ આપવા માટે પૂરતો છે. ઓકે, હવે આ પ્રશ્ન જોઈએ. એ રાજ્યની વસ્તી કેટલી છે એ શોધવાનું કીધું છે. પહેલો ડેટા આપ્યો છે એમાં શું કીધું છે કે રાજ્ય બી ની વસ્તી રાજ્ય એ ની વસ્તીના 80% છે. તો આની પરથી આપણને શું સમજાયું, રાજ્ય એ માં 100x હોય તો રાજ્ય બી માં કેટલા હોય 80x હોય બરાબર. એ સ્ટેટમેન્ટ પરથી આટલું સમજાઈ ગયું આપણને. બીજું કંઈ આપણે નીકળતું નથી કે રાજ્ય એની વસ્તી આપણને મળી શકે જવાબ, તો એ ઇનફ નથી જવાબ આપવા માટે. હવે બીજો ડેટા શું આપ્યું છે એમાં શું લખ્યું છે કે એ અને બી રાજ્યની વસ્તી 18 લાખ છે. એટલે કે એ અને બી નો બંનેનો સરવાળો કરીએ, અચ્છા સોરી, સરેરાશ વસ્તી 18 લાખ છે. સરેરાશ કીધી છે એટલે કે બંનેની ટોટલ કેટલી હશે 18 દુ 36 હશે બરાબર. તો એ વત્તા બી કેટલા મળ્યા આપણને 36 મળ્યા, 36 લાખ બરાબર. અને ઓપ્શન એ પરથી આપણને શું મળ્યું હતું 100x ને 80x મળ્યું હતું. તો આપણે અહીંયા એ અને બી ની જે કિંમત છે એ મૂકીએ અને બરાબર 36 લાખ કરીએ તો આપણને શું મળી જશે x ની કિંમત મળી જશે. જો આપણને x ની કિંમત મળી જશે તો રાજ્ય એ ની વસ્તી કેટલી છે એ મળી જશે. 100x માં આપણે x ની કિંમત મૂકીશું તો બરાબર. એટલે આની પછી શું સમજાયું કે ઓપ્શન એ અને ઓપ્શન બી બંનેને ભેગા કરીશું ત્યારે આપણે પ્રશ્નોનો જવાબ આપી શકીશું. હવે આખું આપણે સોલ્વ નથી કરતા, અહીંયા જુઓ સીધો આપણને ખબર પડી ગઈ આની પરથી કે આની પરથી જવાબ આપણને મળી જાય છે બરાબર. આખું સોલ્વ કરવાની જરૂર નથી. એટલે જવાબ આપણો શું આવશે કે વિધાન 1 અને નિવેદન 2 જે છે એનો ડેટા એક સાથે
બરાબર, બંને એક સાથે પ્રશ્નોનો જવાબ આપવા માટે જરૂરી છે, તો જ પ્રશ્નોનો જવાબ આપી શકીશું. આમાં આપણને પ્રશ્નનો જવાબ નથી માંગતા, પણ એ માંગે છે કે કઈ ડેટાનો ઉપયોગ કરીને આપણે પ્રશ્નનો જવાબ શોધી શકીશું. બરાબર, એટલે ખાલી આપણે એટલું જ શોધવાનું છે, વધારે પડતું મગજ નથી એ કરવાનું, ટાઈમ વેસ્ટ નથી કરવાનો, ક્યાં ટાઈમ બચે છે એ આપણે જોવાનું છે પહેલા તો. ચલો હવે નેક્સ્ટ સવાલ જોઈએ. સંગીતાએ 5 વિષયોમાં મેળવેલા ગુણની એકંદર ટકાવારી કેટલી છે? સંગીતાએ ગણિત અને વિજ્ઞાનમાં મળીને 75% માર્ક્સ મેળવ્યા. ચલો, ઇતિહાસ અને વિજ્ઞાનમાં કેટલા મળ્યા? 72% ગુણ મળ્યા. સંસ્કૃતમાં કેટલા મળ્યા? 85% ગુણ મળ્યા. ત્રણેય ABC જુઓ, ક્યાંયથી તમને મળે છે કે ક્યાંથી આપણે એના માર્ક્સ કાઢી શકીએ ગમે તે રીતે? 75% માર્ક્સ આપ્યા છે. વિષય બી પૂરા નથી આપ્યા. એમાં ગણિત અને વિજ્ઞાન આપ્યું, 2 વિષય થઈ ગયા. બીજામાં ઇતિહાસ આપ્યું અને વિજ્ઞાન તો આપણને એમાં આપી દીધું છે, 3 વિષય થઈ ગયા. અને સીમાં આપ્યું છે સંસ્કૃત વિષય, એટલે 4 વિષય જ ખાલી આપ્યા છે. પૂછ્યું છે આપણને 5 વિષયની એકંદર ટકાવારી. તો આ ત્રણેય નિવેદન પરથી આપણે શું થાય છે? જવાબ આપી શકતા નથી. તો આપણો જવાબ શું થશે કે 3માંથી એક પણ સ્ટેટમેન્ટ પરથી જવાબ આપી શકતો નથી. આ આપણો જવાબ આવશે. બરાબર, તો વિદ્યાર્થી મિત્રો, આ સાથે જ આપણે એનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.